નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે ટોપિક ભણવાના છીએ એ ટોપિકનું નામ છે એકબીજાને સમાંતર રાખેલા બે વિદ્યુત પ્રવાહ ધરાવતી તાર વચ્ચે લાગતા ચુંબકીય બળ. સૌપ્રથમ તો ખાસ તમને એક વાત એ કહેવી છે કે અહીંયા આગળ આ પ્રશ્નને લગતું જે કાંઈ હું બોર્ડવર્ક કરીશ એ તમે પ્રશ્નના જવાબ સ્વરૂપે જ્યારે પરીક્ષામાં પૂછાય ત્યારે લખી શકો છો. પણ ખાસ એક વાત એ કહેવાની છે કે અહીંયા જે મેં આકૃતિ દોરી છે તમે જોઈ શકો બે તાર રાખેલા છે, એકબીજા વચ્ચેનું અંતર ને બધી વસ્તુઓ બતાવેલી છે. તો એવું જરૂરી નથી કે જ્યારે તમને પ્રશ્ન પૂછાય તો આ જ વસ્તુ અથવા તો આ જ આકૃતિ છે એ દોરવી, બરાબર? તમે કારણ કે ખાસ વસ્તુ એ કેવી છે કે આપણે સમાંતર રાખેલા તાર આવો શબ્દ જ્યારે આપણે સાંભળીએ એટલે આપણા મનમાં કંઈક આ પ્રકારની આકૃતિ થાય કે આ રીતે બે તાર હશે, બરાબર? અથવા તો આ રીતે હશે. અહીંયા આકૃતિ અંદર થોડા ક્રોસ રાખેલા છે, તો પાઠ્યપુસ્તકની આકૃતિ છે માટે મેં આ પ્રકારની આકૃતિ બનાવી છે. અધરવાઇઝ આ પ્રશ્ન જ્યારે આખો કમ્પ્લીટ થઈ જશે ત્યારે તમને ખ્યાલ આવી જશે કે તમે કોઈ પણ રીતે આકૃતિ છે બતાવી શકો, બરાબર છે? એ તમે આ ઊભા બે તાર રાખશો, આ રીતે આડા બે તાર રાખો સમક્ષિતિજ દિશામાં તો પણ એ વસ્તુ સાચી છે. પણ ત્યાં આગળ તમારે શું શું ફેરફાર કરવા એ બધી વસ્તુ પણ હું તમને સમજાવી દઈશ. તો સૌપ્રથમ અહીંયા જે કંઈ થોડું થિયોરિટિકલ વર્ણન હતું એ મેં અગાઉથી લખી રાખ્યું છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે અનંત લંબાઈના બે તાર A અને B એકબીજાને સમાંતર રાખેલા છે. જો આ બે તાર છે, આ તારનું નામ આપણે આપ્યું છે A અને આ જે નીચેનો તાર છે એને આપણે નામ આપ્યું છે B. તેમજ આ બંને તારમાંથી અનુક્રમે IA અને IB જેટલા વિદ્યુત પ્રવાહો એક જ દિશામાં વહે છે. જો આ ઉપરના તારમાંથી વિદ્યુત પ્રવાહ આ દિશામાં જાય છે તો આમાંથી પણ એ જ દિશામાં વિદ્યુત પ્રવાહ છે પસાર થાય છે. કદાચ અહીંયા તમને પ્રશ્ન એવો થાય કે ભાઈ એવું શા માટે? કદાચ આ IB જે પ્રવાહ છે એને આપણે આ તરફ દિશા બતાવી હોત તો શું વાંધો હતો? એટલે કે પરસ્પર વિરુદ્ધ દિશામાં વિદ્યુત પ્રવાહ વહેતા હોત તો શું થાય? તો એ બધી વસ્તુના જવાબ છે તમને આ લેક્ચરના અંત સુધીમાં મળી જશે. ઓકે, ત્યારબાદ બંને તાર વચ્ચેનું લંબ અંતર આપણે અહીંયા આપ્યું છે સ્મોલ d. ખાસ યાદ રાખવાનું મિત્રો કે અહીંયા જે કંઈ બે તાર આપણે લખ્યા છે એ અનંત લંબાઈના છે, બરાબર? કારણ કે અહીંયા જે કંઈ આપણે સૂત્ર લગાડીશું એ અનંત લંબાઈના તારના લીધે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની જે ચર્ચા કરવાની છે. તો ખાસ આ યાદ રાખવાનું કે જે બે તાર છે એ અનંત લંબાઈના તાર છે. હવે આ તાર અહીંયા તમને પાઠ્યપુસ્તક મુજબ જો વાત કરું તો એ સિવાય બીજું જો આ A B તાર પ્રવાહ બતાવેલા છે, બંને વચ્ચેનું અંતર. એ સિવાય તમે જો અહીંયા FBA બતાવ્યું છે. કદાચ તમે સદિશ ભણીને આવ્યા છો F21 ને F12 એનો અર્થ શું થાય તમે ખ્યાલ હશે તમને. આ FBA એનો અર્થ એવો થાય કે B તાર પર A તાર વડે લાગતું ચુંબકીય બળ. અને અહીંયા તમે જો તીર છે એ ઉપર તરફ બતાવ્યું છે. એનો અર્થ એવો થાય કે આ B તાર ઉપર આ A તાર વડે જે ચુંબકીય બળ લાગે એ પોતાના તરફ છે. આ A તાર છે પોતાના તરફ એના ઉપર બળ લગાડે છે, અથવા બીજા શબ્દોમાં એવું કહી શકાય કે એ આકર્ષી પ્રકારનું બળ છે. આકર્ષણ અને અપાકર્ષણ તો તમે સમજતા હશો. એ સિવાય અહીંયા એક બીજો સદિશ બતાવેલો છે ચુંબકીય ક્ષેત્ર B સફિક્સ છે એનો સ્મોલ a, એટલે કે આ A તારના લીધે આ બિંદુ આગળ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર એ નીચે તરફ છે. જો કે આ બધી દિશાઓ કઈ રીતે મેળવી શકાય એ આપણે હમણાં તમને હું બતાવીશ. ઓકે, સૌપ્રથમ તો આકૃતિનું વર્ણન થઈ ગયું. હવે આપણે શું કરવું છે તો કે ભાઈ બે પ્રવાહધારી તાર છે એકબીજાને સમાંતર રાખેલા છે, એમના વચ્ચે લાગતા બળની ચર્ચા કરવી છે. તો શું કરીશું આપણે કે ભાઈ પાઠ્યપુસ્તક મુજબ અત્યારે આપણે પહેલા વાત કરીએ તો આ B તાર ઉપર આ A વડે લાગતું બળ છે મેળવવાનું છે. હવે આ વસ્તુ કઈ રીતે થાય એનું થોડું આપણે બેઝિક માહિતી મેળવીએ. તો આપણે અગાઉ એવી ચર્ચા કરી રહ્યા છીએ. આમ જોવા જઈએ તો આ ચેપ્ટરની શરૂઆતમાં તે કે ઓસ્ટેડ એવો અવલોકન કર્યું કે જ્યારે કોઈ પણ તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે, કોઈ વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય તેના આસપાસના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે. એના આધારિત આપણે અમુક વસ્તુ છે પછી બાયોસાવર્ટનો નિયમ ને બધી વસ્તુ ભણ્યા. ત્યારબાદ તમને ખ્યાલ હોય તો વચ્ચે આપણે લોરેન્ટ્ઝ બળ નામનું એક સમીકરણ છે એ ભણ્યા હતા. અને એના આધારિત કોઈ વિદ્યુત પ્રવાહધારી તારને ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો એના ઉપર લાગતું બળ F = IM × B.
આવું એક સમીકરણ છે આપણે મેળવ્યું હતું. જો તમને કદાચ યાદ ન હોય તો જૂના લેક્ચર નંબર 7 કે 8 આસપાસ તમને આ ટોપિક છે મળી રહેશે. એક વખત રિવાઇઝ કરી લેજો. તો અહીંયા એ જ વસ્તુ થવાની છે. જો હું સપોઝ અત્યારે આપણે એવું કહીએ કે આ A તારમાંથી I એ જેટલો વિદ્યુત પ્રવાહ વહે છે તો એની આસપાસ ચુંબકીય ક્ષેત્ર છે એ ઉદ્ભવશે ઓસ્ટેટના અવલોકન અનુસાર. આ જે B તાર છે એમાંથી પણ વિદ્યુત પ્રવાહ વહે છે. તો આ તાર જે છે એ વિદ્યુત પ્રવાહ ધારિત તાર આ તાર એ આ A તારના ચુંબકીય ક્ષેત્રમાં હશે કારણ કે આનું ચુંબકીય ક્ષેત્ર એ આજુબાજુમાં છે. બરાબર? તો ચુંબકીય ક્ષેત્રમાં આ પ્રવાહ ધારિત તાર મૂકીએ એટલે આના પર કઈ બળ લાગશે. અને વાઇસ વર્સા તમે એમ પણ કહી શકો કે ભાઈ આ B જે તાર છે એમાંથી જે વિદ્યુત પ્રવાહ વહે છે એના લીધે પણ ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવતું હશે. તો એ ચુંબકીય ક્ષેત્ર છે એ આ A ઉપર બળ લગાડશે. બરાબર? બંને તાર એકબીજાની ઉપર છે બળ લગાડવાના છે. અત્યારે આપણે સૌથી પહેલા એ વાત કરીશું કે આ A વડે B ઉપર કેટલું બળ લાગે. બરાબર? પછી તમને ઊંધું આપણે સૂત્ર B વડે A ઉપર કેટલું લાગશે એ પણ ઉતારી દઈશું. સૌથી પહેલા વાત કરીએ આપણે આ A તાર વડે B તાર ઉપર લાગતું ચુંબકીય બળ. B તાર છે એમાંથી પ્રવાહ વહે છે અને પ્રવાહ ધારિત તાર પર ચુંબકીય બળ લાગવાનું જે સૂત્ર છે એ આપણા પાસે છે F = Im × B. તો I એ જે તે તારમાંથી વહેતો પ્રવાહ, L જે તાર પર બળ લાગતું હોય એની લંબાઈ અને B એ ચુંબકીય ક્ષેત્ર છે એ કોનું જેના વડે બળ લાગતું હોય. જ્યારે એ ટોપિક આપણે ગયો ત્યારે પણ મેં તમને એ બધી ચોકવટ કરેલી હશે કે F = Im × B જે સૂત્ર છે એના અંદર I વિદ્યુત પ્રવાહ કયો લેવાનો તો કે જે તાર પર બળ લાગતું હોય એ તારમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ. L શું છે જેના પર બળ લાગતું હોય તે તારની લંબાઈ અને B શું છે તો કે ચુંબકીય ક્ષેત્ર છે પણ કોનું બાહ્ય ચુંબકીય ક્ષેત્ર કે જે તેના ઉપર બળ લગાડતું હોય. બરાબર? તો અહીંયા સૌપ્રથમ આપણે આ B તાર ઉપર લાગતું બળ મેળવવા માટે સૌથી પહેલી વસ્તુ સૌથી પહેલી વસ્તુ આપણે શેની જરૂર પડવાની છે તો કે આ A વડે B આગળ ચુંબકીય ક્ષેત્ર કેટલું છે. તો અહીંયા સૌપ્રથમ આપણે અહીંયા લખીએ કે ભાઈ તાર A ને લીધે તાર B પર આવેલા બિંદુઓએ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. આ તાર A માંથી જે વિદ્યુત પ્રવાહ વહે છે એના લીધે આ તાર B ઉપરના જે કાંઈ બધા બિંદુઓ આવેલા હોય એની અક્ષો બને. બરાબર? તો ત્યાં આગળ આના લીધે કેટલું ચુંબકીય ક્ષેત્ર છે. તો આપણે સૌથી પહેલા જ કીધું છે કે આ બે તાર છે કેવા છે તો કે અનંત લંબાઈના છે. તો આ તાર A નું આપણે ચુંબકીય ક્ષેત્ર મેળવવું છે. તાર A થી B સુધીનું અંતર કેટલું છે તો કે D. તો આપણે અગાઉ સૂત્રની તારવણી કરી ગયા છીએ કે અનંત લંબાઈનો પ્રવાહ ધારિત તાર એનાથી કોઈ a જેટલા લંબ અંતરે ચુંબકીય ક્ષેત્ર μ0I/2πy અથવા તો 2π a વડે આપી શકાય એ લંબ અંતર છે. તો અહીંયા આપણે લખીશું કે આ ચુંબકીય ક્ષેત્ર હું લખું B. કોનું છે આ ચુંબકીય ક્ષેત્ર તાર A નું B પર આવેલા બિંદુઓએ. તો આ તાર A નું ચુંબકીય ક્ષેત્ર આપણે B a વડે બતાવીશું. ચુંબકીય ક્ષેત્ર એ સદિશ રાશિ છે તો BA બરાબર અનંત લંબાઈના તારના લીધે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર μ0I પણ અહીંયા I a લખીશું એ તારમાંથી વહેતો પ્રવાહ upon 2π અને r કયો a કયો y જે કે તમે લખો લંબ અંતર અહીંયા શું છે તો કે d. એટલે અહીંયા હું લખી નાખું 2π * d. આટલું ચુંબકીય ક્ષેત્ર છે ઉદ્ભવે છે. બીજી એક વાત અહીંયા જે બે તાર બતાવેલા છે એ આ રીતે નહીં તમે થોડુંક આમ માનજો. બરાબર? આમ ક્રોસમાં છે આ રીતે બે તાર એક તાર આ રીતે છે એક આમ છે. બંને આ સમતલમાં છે આડા સમતલમાં. તો આ તારમાંથી જે વિદ્યુત પ્રવાહ વહે છે એ આ દિશામાં છે. આ તારમાંથી વહેતો પ્રવાહ પણ આ દિશામાં છે. આપણે અહીંયા શું મેળવીએ છીએ તો કે આ બ્લેક કલરની જે પેન છે એને તમે A તાર સમજો. તો આ A તારના લીધે આ B ઉપરના જે બધા બિંદુઓ છે ત્યાં આગળનું ચુંબકીય ક્ષેત્રની દિશાની જો આપણે વાત કરીએ તો એ દિશા કઈ મળશે જુઓ જરા. આપણે દિશા કઈ રીતે નક્કી કરીએ? પ્રવાહ જે દિશામાં વહેતો હોય એ દિશામાં આપણે આપણો જમણા હાથનો અંગૂઠો રાખીએ. તો આ A તારમાંથી વહેતો પ્રવાહ આમ છે, અંગૂઠો આ રીતે રાખશું. તો
આગળ ચુંબકીય ક્ષેત્રની દિશા બતાવે તો આ બી તાર જે છે આ ત્યાં આગળ આપણે આગળ તમે જોવો તો નીચે તરફ જાય છે એવું કહી શકાય બરાબર એટલે અહીંયા હું પહેલા એવી લખીશ કે આની જે દિશા છે એ દર્શાવવા માટે આપણે એનું એકમ સદિશ લખી નાખીએ અહીંયા n a કેરેટ બરાબર સમીકરણ 1 સમીકરણ સોરી n a કેરેટ એ શું છે તો કે a b a નો એકમ સદિશ છે બરાબર મેથેમેટિકલી આપણે આવી રીતે લખીએ પણ હમણાં આપણે જોયું એમ કે આ ચુંબકીય ક્ષેત્રની દિશા ક્યાં હશે ba એ અધો દિશામાં છે બરાબર આ બંને આ રીતના તાર છે એમ માનજો તમે અથવા આ રીતે માનો તો પણ કોઈ પ્રોબ્લેમ નથી જો આ રીતે કરશો તો અંદર તરફ જ જાય છે ખ્યાલ આવે છે તો તમારે એવું લખવું પડે કે આ બે તાર જે છે એ આ પુસ્તકના સમતલમાં હોય પુસ્તક મતલબ તમે જે લખતા હો એ પેજના સમતલમાં બે તાર આવેલા હોય તો આ બી બિંદુ આગળ તાર A ના લીધે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર પુસ્તકના પાનાને લંબ રૂપે અંદર તરફ જતી દિશામાં છે તમે આમ કહી શકો પણ જો તમે આ બંને તારને આ રીતે ઇમેજિન કરતા હો એટલે કે સમક્ષિતિજ સમતલમાં જો બંને તાર સમક્ષિતિજ સમતલમાં હોય તો તાર A ના લીધે B આગળ ઉદ્ભવતું ક્ષેત્ર એ અધો દિશામાં થશે અને અહીંયા મેં ખાસ એ માટે અધો દિશામાં લખ્યું છે કારણ કે આપણે પાઠ્યપુસ્તકમાં આ પ્રમાણે આપેલું છે બાકી તમે એમ પણ કહી શકો કે જો બંને તાર ખાસ યાદ રાખજો તમે તમારી રીતે કઈ રીતે લખી શકો કે જો બંને તાર આ પુસ્તકના સમતલમાં આવેલા હોય પુસ્તકના પાનાના સમતલમાં આવેલા હોય તો તાર A ના લીધે તાર B આગળ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર એ પુસ્તકના પાનાને લંબ રૂપે અંદર તરફ જતી દિશામાં હશે આવું પણ તમે લખી શકો બરાબર અહીંયા આ જે મેં લખ્યું એના જગ્યાએ તમે એમ પણ લખી શકો તો પણ ત્યાં એવું થશે કે તો તમે પછી આકૃતિની અંદર ચુંબકીય ક્ષેત્રની દિશા બતાવી ન શકો અંદર તરફ તમે કઈ રીતે દિશા બતાવો બરાબર એટલે અહીંયા મેં જે દિશા નીચે બતાવી છે માટે આપણે આ રીતે અહીંયા લખ્યું છે ઓકે સારું હવે ફરી વખત આપણે આ બી તાર ઉપર લાગતું ચુંબકીય બળ મેળવવું છે અને એના માટેનું સૂત્ર છે F = IL × B B આપણને મળી ગયું બાહ્ય ચુંબકીય ક્ષેત્ર B ઉપર A ના લીધે તો એનું ચુંબકીય ક્ષેત્ર આના માટે બાહ્ય ક્ષેત્ર થશે હવે આના ઉપર લાગતું બળ આપણે મેળવવાનું છે તો અહીંયા આપણે લખીએ કે તાર B પર તાર A ને લીધે લાગતું ચુંબકીય બળ તો એને હું બતાવીશ F B A B તાર પર A તાર વડે લાગતું બળ બરાબર સૂત્ર છે આપણા પાસે IL × B હવે એ થોડુંક આપણે સમજવાનું છે આ I એ કયો પ્રવાહ જેના પર બળ લાગતું હોય અહીંયા કયા તાર ઉપર બળ લાગે છે તો કે B તાર ઉપર અહીંયા હું લખીશ IB L એટલે શું તો કે જે તારની આપણે જે તાર ઉપર બળ લાગતું હોય એ તારની લંબાઈ હવે અહીંયા એક ખાસ ધ્યાન રાખજો કદાચ ને તમારા મનમાં અમુકને એવો પ્રશ્ન થતો હશે કે અહીંયા L ની જગ્યાએ ઇન્ફાઇનાઇટ લખવું પડે શા માટે કારણ કે આપણે અહીંયા જે કે બે તારની વાત કરી છે કેવા છે અનંત લંબાઈના તાર છે તો હું એવું કહેતો હો કે તાર A ના લીધે તાર B પર લાગતું બળ મેળવવા માટે આ તાર B ની લંબાઈ કેટલી થશે કે અનંત લંબાઈ થશે બરાબર અને એમ કરવા જતો તો બળ અનંત થઈ જશે એટલે હવે આપણે અહીંયા થોડું સુધારો એવો કરીશું કે તાર B તમે જો આકૃતિની અંદર પણ મેં અહીંયા કેપિટલ L વડે કંઈક થોડીક લંબાઈ બતાવી છે બરાબર તો હવે આપણે એવું લખીશું કે તાર B પર નહીં પણ તાર B ની અમુક ચોક્કસ લંબાઈ છે એના ઉપર લાગતું બળ આપણે અહીંયા લખીશું બરાબર આખા તાર ઉપરનું આપણે બળ છે નથી લખવાનું અહીંયા કારણ કે અનંત લંબાઈનો તાર છે તો અહીંયા તમે જો આકૃતિની અંદર આપણે શું કર્યું છે કે આ તાર B નો એક નાનકડો ભાગ લઈ લીધો કે જેની લંબાઈ છે કેપિટલ L તો આપણે ખાલી આટલા ભાગ ઉપર લાગતું બળ છે મેળવીએ તો અહીંયા આપણે લખીએ કે તાર B ની L
લંબાઈના ભાગ પર, કેપિટલ L લંબાઈના ભાગ પર તાર A ને લીધે લાગતું ચુંબકીય બળ FBA બરાબર I શું આવશે B. પછી લંબાઈ જે તારની ઉપર બળ લાગતું એની લંબાઈ, પણ આપણે અહીંયા તારની લંબાઈ નથી લેતા, તારના એક નાનકડા ભાગની લંબાઈ આપણે લખીશું. આટલા ભાગ ઉપર લાગતું બળ, એટલે અહીંયા હું લખીશ L ક્રોસ B. આ પ્રકારે આપણે સૂત્ર છે. હવે અહીંયા B એટલે કયું ચુંબકીય ક્ષેત્ર? જે બળ લગાડતું હોય એનું. તો અહીંયા બળ કોણ લગાડે છે? તાર A, એટલે અહીંયા લખીશું આપણે BA. બરાબર? ઓકે, ચાલો. હવે આ IL એ વિદ્યુત પ્રવાહ ખંડ કહેવાય. અહીંયા તમે જોવા જાઓ કે વિદ્યુત પ્રવાહ ખંડની દિશા આમ છે, બરાબર, ક્રોસમાં છે આ રીતે, અને આને આપણે બતાવીશું કંઈક આ રીતે. બરાબર ને? તમે ઇમેજિનેશન વ્યવસ્થિત કરજો કે આ તાર B એમાંથી વિદ્યુત પ્રવાહ આમ પસાર થશે. અત્યારે હું એ રીતે બતાવું છું કે બંને તાર સમક્ષિતિજ સમતલમાં છે. પછી તમને એ પણ સોલ્વ કરી દઉં કે આમ તાર રાખીએ તો શું થાય. બરાબર? પહેલા તો આપણે એવું કહીએ કે બંને તાર છે સમક્ષિતિજ સમતલમાં હોય તો આ તાર A ના લીધે તાર B આગળના બિંદુઓ પર ઉદ્ભવતું ક્ષેત્ર એ નીચે તરફ છે, અધો દિશામાં છે. બરાબર? આ ચુંબકીય ક્ષેત્ર છે એ નીચે તરફ છે. હવે આ તાર B માંથી વહેતો પ્રવાહ છે એ આ રીતે ક્રોસમાં છે. તાર આપણે ક્રોસ રાખેલો છે એટલે. તો હવે તમે જુઓ કે મારે કઈ દિશા મેળવવી છે? આ બળ F ની દિશા મેળવવી છે. તો IL ની દિશા અને એનો ક્રોસ ગુણાકાર કોની સાથે કરવાનો? ચુંબકીય ક્ષેત્ર. તો આ તાર B માંથી વહેતો પ્રવાહ આમ છે એટલે IL આમ થશે. ચુંબકીય ક્ષેત્ર ત્યાં આગળ આ A નું ક્યાં છે? નીચે તરફ છે. એટલે તમે સમજો કે એક સદિશ આપણા પાસે આમ છે. બરાબર? એક સદિશ આમ છે આ IL, અને ચુંબકીય ક્ષેત્ર ક્યાં છે? નીચે તરફ. તો આ બેનો ક્રોસ ગુણાકાર કરતા આપણને કઈ દિશા મળે? જુઓ જરા. આ IL ની દિશા છે, આ ચુંબકીય ક્ષેત્રની દિશા છે. IL ક્રોસ B તમે જુઓ, પણ પેલો સદિશ હોય એની દિશામાં આગળ રાખીએ, બીજા સદિશ તરફ વળવા જોઈએ. જુઓ જરા, IL થી B તરફ આગળ વાળીએ તો અંગૂઠો છે એ કઈ તરફ આવશે? અંદર તરફ. ખ્યાલ આવે છે વસ્તુ? બરાબર? અંગૂઠો છે અંદર તરફ જશે. એનો અર્થ એવો થાય કે તાર B પર તાર A ના ચુંબકીય ક્ષેત્રના લીધે જે બળ લાગે છે એની દિશા આમ આવી જોઈએ. આમ એટલે કઈ દિશા? તાર A તરફ. ખ્યાલ આવે છે વસ્તુને? બરાબર? તો અહીંયા પહેલા હું લખું છું બરાબર IB L અને BA ની કિંમત છે આપણા પાસે μ0 IA છેદમાં 2 પાઈ d FBA. બરાબર? અને અહીંયા હું લખી નાખું છું n cap of BA. બરાબર? તો આ શું બતાવે છે? આ n cap છે કે કેનો એકમ સદિશ છે? તો કે આ બળનો n BA. એ FBA ની દિશામાંનો એકમ સદિશ છે. અને FBA ની દિશા તાર B થી તાર A તરફની હશે. બરાબર? આ આપણે ચેક પણ કરી લીધું હમણાં. ઓકે, તો અહીંયા તમે જોવા જાઓ તો FBA શું મળ્યું આપણને? આને જે વ્યવસ્થિત સેટ કરી નાખીએ આ સૂત્રને. તો μ0 IA IB L upon 2 pi d. બરાબર? આ આપણને એ બળનું મૂલ્ય મળે અને સદિશ સ્વરૂપે બતાવો તો બાજુમાં એ બળની દિશામાંનો આપણે એકમ સદિશ છે લખવો જોઈએ. તો μ0 IA IB L upon 2 pi d. d એ બંને તાર વચ્ચેનું લંબ અંતર છે
આ L એ જે તાર પર બળ લાગતું હોય, જેટલા વિભાગ ઉપર બળ લાગતું હોય સામેના બીજા તારની, એ વિભાગની લંબાઈ છે. IA અને IB એ બંને તારમાંથી વહેતા વિદ્યુત પ્રવાહો છે. μ0 ને તો તમે બધા ઓળખતા જ હશો, અચળાંક છે. ઓકે, તો આ રીતે આપણને B તાર પર A વડે લાગતું ચુંબકીય બળ મળે. હવે તમે વિચાર કરો કે અગર આનાથી ઉલટું આપણે વિચારવું હોત, જે તમને પાઠ્યપુસ્તકમાં આપ્યું નથી પણ જસ્ટ આપણે ખાલી તારોને જોઈ લઈએ, કે અગર આના જગ્યાએ આપણે એવું વિચારવું હોત કે A તાર પર B વડે લાગતું બળ, બરાબર, એટલે કે FAB એ કેટલું થાય? આના પર આના વડે લાગતું બળ. તો તમે સિમ્પલ એવો વિચાર કરો. સૌથી પહેલા આપણે શું કરે, જો આ તાર A પર B ના લીધે લાગતું બળ મેળવવું હોય તો સૌપ્રથમ તો આપણને આ B તારના લીધે આ A તાર ઉપર આવેલા જે તે બિંદુઓ છે ત્યાં આગળનું ચુંબકીય ક્ષેત્ર જોઈશે. તમારું સ્ટેપ સૌથી પહેલું શું બને? અહીંયા જે મેં લખ્યું તાર A ના લીધે, એના જગ્યાએ આપણે શું લખીએ? તાર B ને લીધે તાર A ઉપર આવેલા બિંદુઓએ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. અને ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર તે જ આવશે. અને ગમેનો તાર છે આ પણ, તો ત્યાં આવશે μ0 I A ની જગ્યાએ I B થઈ જશે છેદમાં 2 પાઈ, અને લંબ તો એ જ રહેવાનું છે D. પણ અહીંયા ક્ષેત્રની દિશા છે એ બદલાઈ જશે. તમે વિચાર કરો કે આ રીતે બે તાર હોય. હવે આપણે વાત કરીએ છીએ આ તારના લીધે આ તાર ઉપર, બરાબર. તો આ રીતે અંગૂઠો જે છે આમ રાખશું આપણે, બરાબર. તો અહીંયાથી આગળ નીચે જાય છે પણ તાર આ બાજુ છે. તો તમે જુઓ કે અહીંયા જે છે આગળ ઉપર તરફ આવતા હોય તો આ B તારના લીધે A તાર પાસે ચુંબકીય ક્ષેત્ર અધો દિશામાં, ઉર્ધ્વ દિશામાં હશે, બરાબર. અને જો તમે આ રીતે રાખો, પુસ્તકના પાનાના સમતલમાં બે તારને તમે વિચારો તો આ B તારના લીધે આ A તાર આગળ ચુંબકીય ક્ષેત્ર, જો આ રીતે આપણે જમણો હાથ રાખશું અહીંયા અંતર જતું હશે, પણ આમ ફરીને અહીંયા ક્યાં આવતું હશે? બહાર તરફ. તો તમારે ત્યાં એમ લખવું જોઈએ કે તાર B ને લીધે તાર A પર આવેલા બિંદુઓ આગળ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર એ પુસ્તકના પાનાને લંબ રૂપે બહાર તરફ આવતી દિશામાં છે. આવું ક્યારે થાય? જ્યારે બંને તાર પુસ્તકના પાનાના સમતલમાં હોય તો, બરાબર. અને ઈ ચુંબકીય ક્ષેત્ર તમે આમ બહાર તરફ બતાવી નહીં શકો આકૃતિમાં, બરાબર. અને એ જ જગ્યાએ જો હું એવું કહું કે આમ ઉપર તરફ ચુંબકીય ક્ષેત્ર બતાવું, બરાબર, તો એનો અર્થ એવો થશે કે બંને તાર કેમ હશે? સમક્ષિતિજ સમતલમાં. ઓકે, હાલો. પછી તો સૂત્ર તો ખ્યાલ આવી ગયો વસ્તુ. પછી શું કરીશું આપણે? કોના ઉપર લાગતું બળ મેળવશું? A પર B વડે. તો અહીંયા IA આવશે, જેમાંથી જેના ઉપર લાગતું બળ હોય એનો પ્રવાહ. આ કેપિટલ A તો સામેના તારનો કોઈક નાનો ભાગ લઈ લેશું, એની લંબાઈ આપણે યાદ લખી નાખશું. અને અહીંયા આવશે કોનું ચુંબકીય ક્ષેત્ર? B તારનું ચુંબકીય ક્ષેત્ર. બંનેનો ગુણાકાર કરશો તો છેલ્લે જવાબ તો આવો જ મળશે. μ0 IA IB L/2 પાઈ D. માત્ર દિશા બદલાઈ જશે. જો દિશાની વાત કરીએ કઈ રીતે થશે? ધારો કે આ બે તાર છે, બરાબર. આ B તાર અને આ A તાર. તો B તારના લીધે A તાર આગળ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર, જમણો હાથ આપણે આમ રાખશું એટલે અહીંયા આગળ નીચે જાય અને આમ ફરીને આવશે એટલે અહીંયા આગળ ચુંબકીય ક્ષેત્ર ઉપર તરફ હશે. ઓકે, તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર છે ઉપર તરફ છે અને IL તો આમ જ છે. આપણે IL + B કરવાનું હોય, બરાબર. આ IL છે અને B છે. તો IL ની દિશામાં આગળ રાખો, B તરફ વળે તો જો અંગૂઠો આમ આવ્યો, બરાબર. તો આ તાર ઉપર લાગતું આના વડે, આ બાજુ જે B તાર હતું, તો તાર A પર તાર B વડે લાગતું બળ એ આમ મળે છે આપણને, એટલે કે B તરફ, બરાબર. તો આના ઉપરથી આપણે એવું કહી શકીએ કે આ તાર A પર લાગતું બળ છે B તરફ હોય. એનો અર્થ એવો થાય કે જો બે સમાંતર તાર, આ વાક્ય હવે ખાસ યાદ રાખજો કે જો કોઈ બે સમાંતર તારમાંથી એક જ દિશામાં વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય તો એમની વચ્ચે હંમેશા આકર્ષણ થાય, બરાબર. એ તમે જો કે આ B પર A વડે લાગતું બળ ઉપર તરફ હતું, આનાથી ઉલટું તમે મેળવો તો A પર B વડે લાગતું બળ છે આમ નીચે તરફ હશે, બરાબર. તો એનો અર્થ એવો થાય કે આ B છે એને ખેંચે, આ A છે B ને ખેંચે, બરાબર. તો બંને છે એકબીજાને આકર્ષણ કરશે. ઓકે, તો પાઠ્યપુસ્તક અનુસાર જોવા જાવ તો એના અંદર લખાણ છે તમે આટલું ઇનફ છે એના માટે. પણ મને જ્યાં સુધી મારો જે અનુભવ છે બધા વિદ્યાર્થીઓ સાથેનો, ત્યાં સુધી આમાં થોડુંક બધાને કન્ફ્યુઝન જેવું લાગતું હોય છે, બરાબર. તો તમે હમણાં જે મેં તમને પ્રશ્નની શરૂઆતમાં એવું કીધું કે ભાઈ આ આકૃતિ દોરવી જરૂરી નથી, બરાબર. તો તમે કઈ રીતે બતાવી શકો? જો અહીંયા ધ્યાન આપજો બધા. હવે અહીંયા પ્રશ્ન આપણો પૂરો થઈ જાય છે, બરાબર. હા, એ સિવાય હજી તમે એક વચ્ચે આમાં એવું એડ કરી શકો
કે આકૃતિની ભૂમિતિ પરથી કહી શકાય કે તાર A પર તાર B વડે લાગતું બળ B તરફ હશે. બરાબર? આ B તાર આના પર બળ લગાડે તો નીચે ખેંચશે, આ A તાર B પર બળ લગાડે તો એને ઉપર ખેંચશે. એટલે કે F A B equals to minus of F B A. બરાબર? તો A પર B વડે લાગતું બળ જે દિશામાં હશે એના કરતા વિરુદ્ધ દિશામાં B પર A વડે લાગતું બળ હશે. બંને મેગ્નીટ્યુડ વાઇઝ જો તમે મૂલ્યની સરખામણી તમે કરો તો બંનેના મૂલ્ય એક સરખા હશે, માત્ર દિશાઓ બંનેની કેવી છે? વિરુદ્ધ દિશામાં છે. ઓકે, તો અહીંયા સુધીનું લખાણ તમારે લખવું જોઈએ. વધીને કદાચ હું માનું છું કે 2 કે 3 માર્કનો આ પ્રશ્ન છે પૂછાવો જોઈએ. ઓકે, હવે વાત કરીએ કે ભાઈ કદાચ તમને જો આ આકૃતિમાં સેટ ન થાય કે ભાઈ થોડુંક આપણને કન્ફ્યુઝન જેવું લાગે છે તો તમે બીજી એક આકૃતિ આ રીતે પણ બતાવી શકો. જો આપણે તો મેઈન કન્સેપ્ટ શું છે કે ભાઈ બે તાર એકબીજાને સમાંતર રાખેલા છે, તો તમે એક તો આ રીતે બતાવી શકો. બરાબર? ધારો કે આ તાર A, આ તાર B, આ તારમાંથી વહેતો પ્રવાહ IA, આ તારમાંથી વહેતો પ્રવાહ IB, અને આપણે એક કામ કરી નાખીએ કે આ દિશા છે અહીંયા બાજુમાં આપણે સંજ્ઞા પદ્ધતિ પણ દર્શાવી દઈએ કે આ દિશા છે એને કહીશું x, આ y, અને બહાર તરફ આપણી દિશાને આપણે કહીશું z. બરાબર? તો આ પ્રકાર આપણે સંજ્ઞા પદ્ધતિ છે લઈશું. તો હવે તમે શું કહી શકો છો? ધારો કે તમે ખાલી આ રીતે બે તાર બતાવી દો, આ બંને તાર વચ્ચેનું જે અંતર છે લંબ અંતર એ કહી દઈએ આપણે d. બરાબર? તો હવે આ આકૃતિ જો તમે બતાવો તો બાજુમાં એક આ ખાસ મારી વિનંતી તમને કે ભાઈ સંજ્ઞા પદ્ધતિ બતાવી દેવી એટલે ખ્યાલ આવે કે ભાઈ આ અત્યારે જો તમે જુઓ તો બંને તારમાંથી વહેતો પ્રવાહ કઈ દિશામાં છે કોઈ પૂછે તો આપણે કહી શકીએ કે ભાઈ x દિશામાં. બાજુમાં સંજ્ઞા પદ્ધતિ બતાવી દીધી છે. તો હવે તમે આનું શું લખાણ કરો કે ભાઈ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે અનંત લંબાઈના વિદ્યુત પ્રવાહધારી તાર એકબીજાને સમાંતર અને x અક્ષ ને સમાંતર રાખેલા છે. જો x અક્ષને સમાંતર છે બંને તાર, બંનેમાંથી વહેતા વિદ્યુત પ્રવાહ અનુક્રમે IA અને IB છે. હવે અહીંયા આગળ તમે જો એવું કરવા જાઓ કે સૌપ્રથમ આપણે વાત કરીએ કે ભાઈ આ B તાર ઉપર A વડે લાગતું બળ, તો તમે શું લખશો કે ભાઈ તાર A ના લીધે તાર B પરના બિંદુઓ આગળ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર, તો હું લખીશ BA બરાબર μ0 I upon 2 pi, લંબ અંતર છે d, અને અહીંયા હું લખીશ A તારનું ચુંબકીય ક્ષેત્ર એટલે IA. પણ હવે તમે જો અહીંયા મારે n કેમ નહીં લખવો પડે કારણ કે આપણી પાસે હવે દિશા છે કે બેમાંથી વહેતા પ્રવાહ એક x દિશામાં છે, બંને તાર છે x દિશાને x અક્ષને સમાંતર પડ્યા છે. બરાબર? પહેલામાં ક્રોસ હતા એટલે આપણે કોઈ ચોક્કસ દિશા નહોતા કહેતા. હા, તો અહીંયા જો મને ચુંબકીય ક્ષેત્રની દિશા બતાવી હોય તાર A ના લીધે તાર B આગળ, તો જુઓ જરા આ A ની દિશામાં આપણે આંગળો અંગૂઠો રાખીશું તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર ક્યાં છે? અંદર તરફ. તો આપણે આ સંજ્ઞા પદ્ધતિ શું બતાવી છે? આ તરફની દિશા x, ઉપર તરફ y અને બહાર તરફ z. આ A તારના લીધે B આગળનું ક્ષેત્ર ક્યાં છે? અંદર તરફ. અંદર તરફ એટલે ઋણ z દિશા કહેવાય. તો અહીંયા બાજુમાં હવે હું -k કેપ લખું, લખી શકાય? બરાબર? ઓલામાં આપણે n કેપ લખવું પડતું કારણ કે આપણને ખ્યાલ નહોતો કઈ દિશામાં વિદ્યુત પ્રવાહ છે. અહીંયા આપણે પહેલેથી જ એવું કહી દઈએ x દિશામાં છે. તો આ A તારના લીધે B આગળનું ક્ષેત્ર આ રીતે બતાવી શકાય. બરાબર? આ તમને થોડું સરળ રહેશે, જોજો. પછી શું કરશું આપણે કે ભાઈ આ B તાર ઉપર લાગતું ચુંબકીય બળ, અને એમાં પણ આપણે ફરી વખત એક કામ કરીશું કે આ B તારની કોઈ નાનકડી લંબાઈને ધ્યાનમાં લઈએ, આપણે આખા તાર ઉપર લાગતું બળ નહીં. ધારો કે આ લંબાઈ છે l, તો ફરી વખત શું લખશો તમે કે ભાઈ તાર B ની કેપિટલ L લંબાઈના ભાગ પર તાર A ના લીધે લાગતું ચુંબકીય બળ
તો F B A B પર A વડે લાગતું બળ સૂત્ર લખીશું IL ક્રોસ B અહીંયા I જેના પર બળ લાગતું એટલે I B લખશું અહીંયા આ L જે ભાગ ઉપર બળ લાગતું હોય એ ભાગની લંબાઈ એટલે L B જેના લીધે બળ લાગતું હોય એનું ચુંબકીય ક્ષેત્ર એટલે કે B A હવે તમે જુઓ અહીંયા હું આ IB L વિદ્યુત પ્રવાહ ખંડની દિશા એ પ્રવાહની દિશામાં લેતા હોઈએ આપણે IB L જુઓ પ્રવાહની દિશામાં છે x દિશામાં તો અહીંયા હું આ રીતે લખી શકું IB L આ BA એનું ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર છે μ0 Ia/2 pi d હવે ક્રોસ ગુણાકાર કોની વચ્ચે છે તો કે આ પ્રવાહ ખંડ અને ક્ષેત્ર વચ્ચે તો પ્રવાહ ખંડ છે કઈ દિશામાં છે તો કે I કેરેટ x દિશામાં છે અને ક્રોસ ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં છે માઈનસ k કેરેટ તો સૂત્ર મળશે μ0 Ia/Ib L/2 pi d હવે I ક્રોસ k આપણે I ક્રોસ j હોય તો k કેમ આવે j ક્રોસ k I k ક્રોસ I તો j આપણે લેવું પેલા I ક્રોસ k વિચારો તો I ક્રોસ k શું થાય ઊંધું થશે વિષમ ઘડી એટલે માઈનસ j આવશે અને અહીંયા એક માઈનસ છે એટલે માઈનસ માઈનસ પ્લસ j કેરેટ તો અહીંયા તમે જુઓ કે આ FBA મેળવો આપણને તાર B પર તાર A વડે લાગતું બળ સૂત્ર એ જ છે μ0 Ia/Ib L/2 pi d d લંબાઈ છે આ L જે તાર ઉપર બળ લાગતું હોય એના જે ભાગ પર બળ લાગતું હોય એની લંબાઈ છે Ia/Ib પ્રવાહ છે પણ દિશા કઈ આવી જો પ્લસ j કેરેટ એટલે તમે સમજો કે અહીંયા આપણે ઉપર તરફ y અક્ષ બતાવી છે તો તાર A વડે તાર B પર લાગતું બળ પ્લસ j કેરેટ એટલે ઉપર તરફ બતાવીશું જો તો આ થશે FBA હા આ આકૃતિમાં તમે ચુંબકીય ક્ષેત્ર બતાવી નહીં શકો કારણ કે અંદર તરફ છે તો એ આપણે બતાવીએ બરાબર છે તો એ ચુંબકીય આ બળ જે છે ચુંબકીય બળ એ B પર A વડે ક્યાં મળ્યું ઉપર તરફ બરાબર એ જ રીતે તમે હજુ વેરીફાઈ કરી શકો કે આનાથી ઉલટું બરાબર તમે હવે છેલ્લી રીતે લખી નાખવાનું કે આ જ રીતે તાર A પર B વડે લાગતું બળ ક્યાં હશે અધો દિશામાં હશે અથવા તમે એમ લખો કે ઋણ y દિશામાં હશે અને એ અહીંયા આપણે આકૃતિમાં નીચે તરફ બતાવીશું અને તમે જો બંનેમાં એક સમાન વિદ્યુત પ્રવાહ એક સમાન દિશામાં વિદ્યુત પ્રવાહ છે માટે બંને વચ્ચે શું થાય છે આકર્ષણ થાય અને જો વિરુદ્ધ દિશામાં પ્રવાહ હોય તો બંને વચ્ચે અપાકર્ષણ થાય ક્લિયર વસ્તુ હતી બળનું સૂત્ર આ જ જે કાંઈ અત્યારે આપણે ચર્ચા કરીએ છીએ એ દિશાની વાત કરીએ છીએ બરાબર બાકી બળ તો આ જ હશે μ0 Ia/Ib L/2 pi d ઓકે તો એક આ રીત થઈ ગઈ હજુ કદાચ તમે હજુ હવે વિચારી શકો કે ભાઈ તાર આપણે આમ ન બતાવો હોય આમ બતાવો હોય તો એમાં પણ કઈ વાંધો નથી પણ મેઈન વસ્તુ શું છે ધારો કે હું તાર આ રીતે બતાવું બરાબર આ તાર છે A આ B આમાંથી વહેતો પ્રવાહ Ia આમાંથી વહેતો પ્રવાહ Ib બરાબર અને બાજુમાં આપણે અહીંયા સંખ્યા પદ્ધતિ બતાવી દઈએ કે આ દિશાને x કહીશું અહીંયા y અને બહાર તરફ આવતી દિશાને z કહીશું ફરી વખત તમે બધી વસ્તુ મેળવો કે B ઉપર લાગતું બળ A વડે તો એના માટે પહેલા A નું ચુંબકીય ક્ષેત્ર જશે સૂત્ર શું આવશે આ અનંત લંબાઈના તાર છે તો આ બે વચ્ચેનું અંતર આપણે d કહી દઈએ તો તાર A થી D જેટલા લંબ અંતરે આવેલા બિંદુ એટલે આ તાર B છો ત્યાં આગળનું ચુંબકીય ક્ષેત્ર BA સૂત્ર એનું એ જ આવવાનું છે μ0 Ia/2 pi d પણ દિશા તમે કઈ લખશો જુઓ જરા તાર એમાંથી વહેતો પ્રવાહ ઉપર તરફ છે તો B તરફ અંદર જશે તો અંદર તરફની દિશાને શું લખશો માઈનસ k રેડી બરાબર પછી B ઉપર લાગતું બળ લખવું હોય તો force on B due to A તો IB into એનો ધારો કે કોઈ લંબાઈ લીધી આપણે L ક્રોસ B A સૂત્ર બધી કિંમતો મૂકશો એટલે μ0 Ia/Ib L/2 pi d આવું સૂત્ર આવશે પણ દિશાની વાત કરીએ આપણે કે હવે તમે જો BL ની દિશા IB into L આ B નો પ્રવાહ ઉપર તરફ જાય છે એટલે અહીંયા હું લખીશ J કેરેટ ક્રોસ ચુંબકીય ક્ષેત્ર ક્યાં છે માઈનસ k કેરેટ જો તો J ક્રોસ k શું થાય I તો J ક્રોસ k I અને એક માઈનસ છે એટલે અહીંયા જે કઈ સૂત્ર છે તે જ લેવાનું પણ અહીં શું હશે માઈનસ I કેરેટ
માઈનસ i એટલે ઋણ x દિશા. તો આનો અર્થ શું થયો કે b તાર પર a વડે લાગતું બળ એ ઋણ x અક્ષની દિશામાં છે એટલે કે બળ આમ લખશે. થાય છે તો આકર્ષણ જ. બરાબર. વસ્તુ બધી એ જ છે. ચાહે તમે પાઠ્યપુસ્તકની આકૃતિ દોરો, બરાબર, શરૂઆતમાં મેં જે લખાણ કર્યું છે પાઠ્યપુસ્તક આધારિત કર્યું છે, પણ એવું જરૂરી નથી તમે આ રીતે આકૃતિ દોરી. તમે મેઇન કન્સેપ્ટ જો સમજેલો હોય, તમને પ્રશ્ન આમ કહેવાય ને કે તમે તમારા રીતે લખી શકતા હો, આપણે ગોખણપટ્ટી નથી કરવાની. હા, તો તમને જો કન્સેપ્ટ ખ્યાલ હોય કે મેઇન વસ્તુ કરવાની છે શું, તો કે પહેલા તો શું કરવાનું કે એક તારના લીધે બીજા તાર આગળ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર મેળવવાનું છે. બરાબર. પછી શું કરવાનું, F = IL + D માં કિંમત મૂકી સાથે રૂપાંતર. ખ્યાલ આવે છે તમે આકૃતિ આ રીતે બતાવો તો પણ સાચું છે, આ રીતે આકૃતિ બતાવો તો પણ સાચું છે, પણ એક ધ્યાન રાખવાનું કે ભાઈ આ જો બે એક જ દિશામાંથી વહેતા પ્રવાહ હોય તો બંને વચ્ચે આકર્ષણ થાય, એટલે કે એક તાર બીજાને પોતાની તરફ ખેંચતો હોય તો બીજો તાર પેલાને એની તરફથી ખેંચતો હોય. બરાબર છે. ઓકે, તો અહીંયા આપણો ટોપિક છે પૂરો થાય છે. એકબીજાને સમાંતર રાખેલા વિદ્યુત પ્રવાહ દરેક તાર વચ્ચે લાગતું બળ. ખાસ અહીંયા યાદ રાખવાનું એ કે એક જ દિશામાં પ્રવાહ પસાર થતા હોય બંને તારમાંથી તો બંને વચ્ચે આકર્ષણ થશે. વિરુદ્ધ દિશામાં પ્રવાહ પસાર થતા હોય તો બંને વચ્ચે અપાકર્ષણ થશે. અહીંયા મેં બોર્ડ ઉપર ક્યાંય વિરુદ્ધ દિશામાં પ્રવાહ પસાર થતા હોય એની પર ચર્ચા નથી કરી, પણ એ હવે તમે કદાચ તમારી જાતે છે એ સમજી શકો છો. એક વખત તમે ટ્રાય કરી લેજો. આ રીતે તાર છે, આમાંથી પ્રવાહ વિરુદ્ધ દિશામાં વહેડાવી દેજો અને પછી આ બળની દિશા મેળવજો, તમને નીચે જ મળશે. બરાબર. તો ખ્યાલ આવે કે બંને વચ્ચે અપાકર્ષણ થાય છે.